હેલો ગાઈસ, તો સ્વાગત છે તમારું અમારા રાત્રિ બ્લોગમાં. તો બી તો ચોમાસાની સિઝન ચાલે, બહાર વરસાદ એવું પડે તો વિચાર કે ભાઈ ભૂંગળા બટાકા એવું કંઈક અલગ રેસીપી બનાવીએ. તો એના માટે મેં બટાકા બાફી દીધા અને હવે ભૂંગળા ઉતારીશું. કેવીન આવશે તો ફોન પકડશે. એક બાજુ અમારી વઘારેલી ખીચડી બને છે. ખબર નહીં બનશે કે નહીં બનશે, બનાવી ખરી મેં, બનશે વિશ્વાસ તો બહુ અદ્દર નાખી દીધી તો બધું પીરું પીરું થઈ ગયું. કુકિંગ બાબતમાં ખાસ કોઈ અનુભવ જ નહીં. ભૂંગળા બટાકા પહેલી વાર જ બનાવું. ખબર નહીં કેવા બનશે. ખાલી વિડીયો જોયા તો ખાવાનું મન થઈ ગયું તો વિચારી લીધું કે બનાવી તે. તો આપણે તેલ કાઢીએ. પેલા તેલ રેડીશું આમાં. તો ગાઈસ આમાં તેલ ગરમ થઈ ગયું. હવે ભૂંગળા નાખી ચેક કરીએ. હજુ નહીં થયું ગાઈસ, ના થશે ગાઈસ. ના થઈ ગયું. આપણે ભૂંગળા નાખીશું. ભૂંગળા તળીશું પહેલા તો. तो गाइस आज सेजी बनावे છે ભોગળા. ભૂંગળા તો તર દીધા. હવે આ ચોકીડા કરું એટલે ગરમી થઈ ગઈ ના કેમેરા પકડવા આવે તું. બીજું શું બનાવે છે? બટાકા બની ગયો. શું બનાવે? બટાકા ભોંગળા બનાવે છે ગાઈસ. આ તો કેવિન નો નાસ્તો ના થાય ગાઈસ. આ બધું એમ મારો નાસ્તો ના થાય એટલે તો ખીચડી બનાવી બીજી એમ. એટલે ના ચડી ગઈ એટલે ગાઈસ મારા માટે એને ખીચડી બનાવી કેમ કે આટલે ખીચડી તો આટલી મારે નાસ્તો જ થાય એટલે બોલે ને આનું મગર બનાવતા શું કે બગાડો કે પણ નાસ્તો થાય એટલે જ બનાવી છે ને તે અત્યારે. ઓરે ચક્કુ મીની એક ભાઈ ગરમી બને થાકે ભાઈ અને હમણા નાટક કામ કરો તેમ કરો. હા બહુ થઈ ગયા લી નહીં ના તરું ન હા ગાઈસ એને તો ભોગળા ખાલી ખોટું મેં મુરત કરી દીધું બનાવવાનું. તો ગાઈસ એ ચોમાસાના ભોગળા બનાવે છે. જે ઘરેલું સ્ત્રીઓ એમના ઘરના નાગરિક ગરમ ખાવા બનાવીને આપો એમના તો તમારે પગે લાગવું જોઈએ ત્યારે. એવું તો પગે લાગી જાઉં? હું લાગુ તારે પગે પડવાનું સવારમાં ઉઠીને. તારું મારે લાગે છે હું તો ખાવા છે એટલે ગરમી બંને આપું હું પાછું આવીને ભાષણ જાડે નાસ્તા જેવું બનાવ્યું આ બનાવ્યું તે બનાવ્યું. હા તો જલ્દી તડકો માર દે યાર. શું તડકો મારે છે? ખાલી આને વધારે દેમ બીજું કશું નહીં. હા તો માર દે. તેલ વધારે જ ચાલશે. હા ચાલશે એટલે મને તો વધારે જ લાગતું હોય એટલે. ચમ તેલ નથી ખાતી? હું તેલ ઓછું વાપરું. ઓછું વાપરે મને બહુ તેલ વાળું નહીં કરો. તમે તો બધા બહુ વધારે રેડો મને ખબર. ના આટલું તો માપનું જ છે ને તો સારું રહેતા. તો ગાઈસ આજે તો વરસાદ ચોમાસું આવી ગયું છે એટલે અમે ભોગળા ખાવાના છીએ. કેવી એવું કે આ બાજુ કરતો. હા તો ખાલી ભોગળા એકલું બનાવવાનું કહેતી હતી પણ મેં કીધું કે ભોગળા એકલાથી જ કશું પેટ ભરાતું હશે. વાત કેવી કરે કે માને નહીં આ તો ભોગળા જ ખાવાના એવું કે મેં તો ના પાડી દીધી ચોક્કસ. તારે ગમે તે અલગ બનાવી દે. તો એને ખીચડી બનાવી ગાઈસ દેખો મારા માટે. ગરમ છે ગાઈસ મારા માટે એને ખીચડી બનાવી છે. તો શું નાખે છે? પહેલા તો મરચું નાખવાનું છે. આટલું જ વધારે નાખું? ખાલી એક કોરું જ બનાવવાનું છે. હા ખાલી કોરા એટલે પાણી રેડી દઈશું આમાં ભાઈ આ ખાલી નાખીને હલાવી દઈશું એવું. હા તો બનાવી દો ચલો. નાસ આ ભૂંગળા આ તાર વધારે પડે ને જોડે ભૂંગળું બચ્યું ને હું ખાતા બતાવું. આ તો ના બચે ને. આ તો કેવી ભલે મોટી વાતો કરતો બહુ અરે ગરમ હોય. નથી ગરમ. તો ગાઈસ અમે તો ભોગળા સ્ટાર્ટ કરી દીધા છે ખાવાના. વધારે તરાનો મતલબ એવો ના કે ખાઈ જ જવાય એને મીઠી પણ દેવાય પણ અમુક તો આ આપણાથી નામ જોઈ જાય મૂકેલું. અમે તો વધારે તરાને ડબ્બામાં ભર દે ખાવા હોય તો ખાય એમ એવું થોડી કે તે કીધે તું કે વરસાદમાં મળશું. તો ગાઈસ થોડું તેલ કાઢી દેવાનું છે અહીં કેમ કે વધારે તેલ નથી ભાવતું. એકલું તેલ થઈ જાય એમ નીચે પડે છે. આમ નહીં રેડવાનું બકા. ગાઈસ બધું નવું શીખવું એટલે હે ને અમારો વાત પર વિશ્વાસ નહીં.
પહેલા તો મને એનો તડકો મારતા બહુ બીક લાગતી હતી એમ. મેં ફેરવી નાખ એ નહીં તમે તે યુઝ કરવાનું હોય ને. ગમે તે ના યુઝ કરવાનું છે અમે જે આટલો બધો સારો તડકો તો નથી માર્યો ને પણ બુરાઈ તો બુરાઈ જ કરો. કોઈ દાજો હારા શબ્દ કહેતો હોય તો તો મારે. સારું બનાવ્યું છે ગાઈસ. વખાણ કરી દો છો ને. તો અમે નાખી દઈશું બટાકા. હવે બટાકા નાખી દેવાના. આના લસણિયા બટાકા કહેવાય. લસણ વાળા બને. અસલી પણ કેવિન નો એક પરિયમ ખાધ્યામાં ના આવો આમ બે પરિયમ તો ખાઈ જાય બધું. તો ગાઈસ ફાઇનલી અમારા ભૂંગળા બટાકા બની ગયા છે. આ ભૂંગળા આ ચકેડો બટાકા ચકેડા રાઈસ પાણી થાળી અને આમાં હું જેમ બનાવનારું ને હું ખીચડી અને આ સેજી. તો ગાઈસ ફાઇનલી ભૂંગળા બટાકા બની ગયા છે. તો હવે કાઢી દઈએ થાળીમાં. ફાઇનલી અમારો સેટઅપ થઈ ગયું છે. થાળીનો સેટઅપ થઈ ગયો છે. તો હવે પહેલું કેવિન ટેસ્ટ કરશે નહીં કેવિન. હવે ટેસ્ટ કરી દઈએ. લાવ હું કેમેરો પકડું હેડો. એ ઉભા રહો. ઉભા નહીં રહેતા. હેડો કેવિન પહેલા શું કરવાનું લાગવાનું. તો ગાઈસ હવે સેજી ટેસ્ટ મારશે. મને તો હારા જ લાગવાના મેં બનાયા એટલે. તે બનાયા એટલે હારા લાગવાના. તો ગાઈસ ના પણ હારા જ બન્યા બકા. ખરેખર મસ્ત બન્યા. મસ્ત બન્યા છે. એમ દેખાવ ઉપર ય ખબર પડી જાય એમ. હા તો ગાઈસ આજનું ભોજન અમારે એવું હતું. અને વિડીયો ગમે તો લાઈક કરો. અને ભૂંગળા બટાકા ખાઓ એન્જોય કરો.